નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેડી ફોર નવરાત્રી। જી હા દર્શક મિત્રો, જેની રાહ જોઈ રહ્યા હતા, જે ગરબા ઉત્સવકો એટલે કે ગરબા ખેલાયો છે તેની આતુરતાનો અંત આવી ચૂક્યો છે। આપ જુઓ કે તમામ લોકો અહીંયા જે એન્ટ્રી કરવામાં આવી રહી છે તમામને તિલક કરવામાં આવી રહી છે। વડોદરા ક્રેડાઈ એટલે કે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે આ તમામ જે ખેલૈયાઓ એન્ટર થઈ રહ્યા છે તેઓને ખાસ તિલક લગાવવામાં આવી રહ્યો છે ને આ પ્રકારે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે નો તિલક નો એન્ટ્રી। આ પ્રકારનું આયોજન વડોદરાની આ નવલખી ખાતે આવેલ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવ્યું છે અને આપ જુઓ કે તમામ લોકો દ્વારા આપ જુઓ કે નો તિલક નો એન્ટ્રી એટલે કે અહીંયા તમામને તિલક લગાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવી છે। ગરબા ખેલાડીઓ સાથે શું કહેશો, કેટલો ઉત્સાહ હતો અને હવે આતુરતાનો અંત? જેવો ઉત્સાહ છે એવો જ છે હમણાં। એક્સાઇટમેન્ટ તો હતી જ વીએનએફમાં આવવાની, અને આ લોકોનું અરેન્જમેન્ટ ને એ બધું વ્યવસ્થા બહુ સારી છે। એ લોકોએ જે રીતે કામ કર્યું છે તો મજા આવશે આજે। ક્યાંક ડર હતો વરસાદ વિઘ્ન રહેશે? ડર તો હતો જ ને, કેમ કે વરસાદ તો છેલ્લા ઘડી સુધી આવતો હતો તો પણ તોય હમણાં વરસાદે થોડીક લીધી છે આરામ। હવે આપણે આરામ નથી લેવાનો, આપણે રમવાનું છે। બિલકુલ, આપણે આરામ નથી કરવાનો અને ત્યારે આપ જુઓ કે તમામ જે ખેલૈયાઓ અહીંયા ઉત્સાહથી અહીંયા આવી રહ્યા છે તમામને અહીંયા તિલક કરવામાં આવી રહ્યું છે। આપ જુઓ કે તમામને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે બોડીગાર્ડને કે તમામ અહીંયા આવે એટલે તિલક લગાવવામાં આવે। ત્યારે આપ જુઓ કે તમામને અહીંયા તિલક લગાવવાની આપ જુઓ કે કેટલાય લોકો તૈયાર થઈને જે આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે તમામ અહીંયા આવી રહ્યા છે અને તિલક લગાવીને પણ આવી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું, શું કહે, કેટલો ઉત્સાહ છે? અરે બાપા, પગ બહારથી જ ચાલુ થઈ ગયા છે એટલે હવે અંદરથી એટલે એક્સાઇટમેન્ટ બહુ છે કે જબરદસ્ત જોરથી માતાજીના નામના જોરદાર ગરબા રમવાના છે। ડર હતો કે વરસાદ વિઘ્ન રહેશે? ના, એમાં શેનો ડર, કઈ ડર નહીં। માતાજી પર ભરોસો છે કે વરસાદ પડે જ નહીં, 9 દિવસ વરસાદ પડવાનો જ નથી। શું કહેશો, કેટલી તૈયારી કરી હતી આપે? 365 દિવસ જેવા નોરતા પૂરા થાય એવી આવતા નોરતાની પૂરેપૂરી તૈયારી નોરતા પછી તરત જ અમે કરી દઈએ છીએ। પણ જો કે એકદમ જોશથી તૈયારીઓ તો 1 મહિના પહેલાથી જ ચાલુ થઈ ગઈ છે। ડ્રેસિંગ કયો કે વોર્મઅપ કયો કે પછી ગમે તે બાબતમાં કયો, નોરતાની તૈયારી પૂરેપૂરી અમે આખા 1 મહિના પહેલાથી ચાલુ હોય છે। આટલા દિવસોની વાત હતી અને એમાં પણ વરસાદની જો વાત કરે, વરસાદ હજુ પણ એવું કહે છે કે અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે વરસાદ વિઘ્ન પાડશે, પરંતુ કેટલી શ્રદ્ધા છે તેની સામે? સાચું કહું તો અંબાલાલ પર ભરોસો નથી, માં અંબા પર ભરોસો છે મને। જો માં અંબા આ વસ્તુ સાચવી લેશે તો બેડો પાર જ છે, બધાનો બેડો પાર છે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો અંબાલાલ પટેલ પર આગાહી વિશ્વાસ નથી પરંતુ માં અંબા પર વિશ્વાસ છે। ત્યારે આપ જુઓ કે તમામ લોકોને અહીંયા તિલક લગાવીને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે। ખાસ કરીને જે ખેલૈયાઓ આવી રહ્યા છે ને તેના માટે આ અને જે પણ ગરબા જોવા આવી રહ્યા છે તેના માટે પણ આ નિયમ લાગુ કરવામાં આવે છે, એટલે કે તમામને અહીં કહી શકાય કે આ તિલક લગાવીને જ આ એન્ટ્રી આપવામાં આવી રહી છે। ત્યારે હવે રેડી ફોર નવરાત્રી એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકે, ટૂંક સમયમાં ગરબા શરૂ થશે। ત્યારે આ તમામ જુઓ કે તમામ જે ખેલૈયાઓ અહીંયા થનગનાટ કરી રહ્યા છે, કારણ કે જેની રાહ જોઈ રહ્યા હતા તેનો આતુરતાનો અંત આવી ચૂક્યો છે। વરસાદના જે ડર હતો તેની કહી શકાય કે તેની સામે તમામ વડોદરા વાસીઓ તેની સામે જંગ જીતવા માટે વરસાદની સામે પણ વરસાદમાં પણ રમવા માટે તૈયાર છે, કારણ કે આ નવરાત્રી છે માં આ નવરાત્રી અને 365 દિવસથી રાહ જોતા હોય છે ને તેની સામે હવે ટાઈમ થઈ ચૂક્યો છે। ત્યારે હવે ટૂંક સમયમાં એટલે કે ગણતરીની મિનિટોમાં ગરબાની શરૂઆત થશે। ત્યારે આ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નો તિલક નો એન્ટ્રીની સાથે જ તમામને અહીં અંદર એન્ટર કરવામાં આવી રહ્યા છે। ત્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, તમામ લોકો ગરબા રમવા માટે સૌ કોઈ તૈયાર છે। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।